સીતારમણે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં સખત પરિશ્રમ કરનારા મિડલ ક્લાસ માટે ઘણી મોટી જાહેરાત કરી છે. નવાઈની વાત એ છે કે આમાં એક પણ એવી જાહેરાત નથી જેની કરદાતાઓ રાહ જોતા હોય. ન તો ઓલ્ડ ટેક્સ રિજીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો કે ન તો 80C 80D જેવા બીજા ડિડક્શનની લિમિટ વધી. બધો ફેરફાર નવી કર વ્યવસ્થામાં કરવામાં આવ્યો છે. સાથે જ આને ડિફોલ્ટ ટેક્સ રિજીમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે જૂની કર વ્યવસ્થા સાથે ચાલુ રહેવાનો વિકલ્પ તમારી પાસે હશે. આ ફેરફાર બાદ શું નવી કર વ્યવસ્થા જૂની ટેક્સ વ્યવસ્થા કરતાં સારી બની ગઈ છે? આની જાણકારી મેળવીશું. તેની પહેલા નજર નાખીએ નવી વ્યવસ્થામાં થયેલા ફેરફારો. નવી અને જૂની બંને પ્રકારની કર વ્યવસ્થામાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. બજેટમાં નવી કર વ્યવસ્થા માટે આ રિબેટને 5 લાખથી વધારી 7 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. એટલે કે નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધી કમાનારાઓને કોઈ ટેક્સ નહીં આપવો પડે. બીજું, નવી કર વ્યવસ્થામાં આવકવેરા છૂટની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. સાથે જ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડીને 5 કરવામાં આવી છે. રિવાઇઝડ સ્લેબ હેઠળ 0 થી 3 લાખની આવક પર કોઈ ટેક્સ નથી. 3 થી 6 લાખની આવક પર 5%, 6 થી 9 લાખની આવક પર 10%, 9 થી 12 લાખની આવક પર 15%, જ્યારે 12 થી 15 લાખની આવક પર 20% અને 15 લાખથી ઉપરની વાર્ષિક કમાણી પર 30% ટેક્સ લાગશે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શન બેનિફિટનો વિસ્તાર નવી કર વ્યવસ્થામાં કરવામાં આવ્યો છે. આનો ફાયદો સેલેરીડ અને પેન્શનર્સ સહિત ફેમિલી પેન્શનર્સને મળશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50,000 રૂપિયાની ઉપર છે. પ્રત્યેક સેલેરીડ વ્યક્તિ જેની આવક 15.5 લાખ રૂપિયા કે તેથી વધુ છે તેને 52,500 રૂપિયાનો ફાયદો મળશે. નવી કર વ્યવસ્થામાં હાઈ સરચાર્જને 37%થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે. આ દરો 5 કરોડ રૂપિયાથી ઉપરની આવક પર લાગુ થશે. હવે જૂની ટેક્સ વ્યવસ્થામાં કરોના દરોની વાત કરી લઈએ. જૂની કર વ્યવસ્થામાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5%, 5 લાખ 1 રૂપિયાથી 10 લાખ પર 20% અને 10 લાખ 1 રૂપિયાની ઉપરની આવક પર 30% ટેક્સ લાગતો હતો. જૂની વ્યવસ્થામાં HRA 80C જેવી અંદાજે 70% વધારે છૂટ મળે છે. આ જ કારણ છે કે મોટાભાગના કરદાતા જૂની વ્યવસ્થાને પસંદ કરે છે. હવે જોઈએ નવી અને જૂની ટેક્સ વ્યवस्था टैक्स कैलकुलेशन. 10 लाख रुपए तक अगर मेरी सालाना आय है और मैं सैलरीड एम्प्लॉई हूँ, इस एग्जाम्पल को लेते हैं. 50,000 रुपए स्टैंडर्ड डिडक्शन मुझे मिलती है, अब नए वाले में भी मिलेगी ऐसा कहा गया है. तो मेरी इनकम 9.5 लाख रुपए हो गई सैलरी से. अब मैं ये मान के चलता हूँ कि पुराने वाले रिजीम में अगर मैं रहता हूँ तो मुझे 10% ऑफ माई सैलरी मतलब 10 लाख का 10% 1 लाख रुपए तक का मैं HRA का एग्जाम्पशन लेता हूँ. 1,50,000 रुपए का मैं एग्जाम्पशन लेता हूँ अपना ATC का, जिसमें LIC, PPF, स्कूल की ट्यूशन फी, हाउसिंग लोन का प्रिंसिपल पेमेंट जो है लेता हूँ. इसके अलावा मैं मेडिक्लेम ये एवरेज मान के चल रहा हूँ कि मैं 15,000 रुपए देता हूँ, क्योंकि मैं सैलरीड का एग्जाम्पल ले रहा हूँ तो वहाँ 50,000 मेडिक्लेम नहीं होता. आमतौर पर 15-16,000 रुपए आता है, तो मैंने 15 को एक बेस बनाया. तो जब मैं सबको करता हूँ तो मेरी टैक्सेबल इनकम पुराने रिजीम के अंदर आती है 6,85,000 रुपए और मेरा उस पर टैक्स बनता है मोटा मोटी 51,500 रुपए के आसपास. अब मैं इसी अमाउंट को जब नए टैक्स स्लैब में लाता हूँ, नई न्यू रिजीम के अंदर, तो मेरी 10 लाख रुपए की सैलरी है, 50,000 स्टैंडर्ड डिडक्शन 9.5 लाख रुपए. अब मुझे कोई HRA नहीं मिलेगा, कोई ATC नहीं मिलेगा, कोई ATD नहीं मिलेगा, किसी तरह का कोई एग्जम्पशन नहीं लेता हूं, तो मुझे 9.5 लाख पर अगर मैं टैक्स देता हूं तो मेरा टैक्स बनता है अराउंड 55,000 रुपए, 54,600 रुपए प्रिसाइसली बात करते हैं. इसी तरह से एग्जाम्पल एक 15,50,000 का लेते हैं. मैडम ने 15 लाख की जगह 15.5 लाख की बात की थी, तो हम भी उसी एग्जाम्पल को साथ ले लेते हैं. सेम इसी तरह से अगर हम काउंट करते हैं तो मेरी टैक्सेबल इनकम जो आती है वो 11,80,000 रुपए आती है पुराने रेजिम. उसी तरह से 10% ऑफ HRA और ATC ATD माइनस करते हुए मेरा टैक्स बनता है 1,73,160 रुपए. तो 1,74 मान लेते हैं. और नए रिजीम के अंदर इसी के अंदर जब मैं जाता हूं तो मेरा टैक्स घट करके हो जाता है 1,56,000 रुपए. सिमिलरली जब मैं 20 लाख का एग्जाम्पल लेता हूं तो मेरी सैलरी हो जाती है 15,85,000 रुपए टैक्सेबल और उसके ऊपर टैक्स बनता है कि अराउंड 3 लाख रुपए और ऑलमोस्ट इतना ही टैक्स न्यू टैक्स रिजीम में आ जाता है. तो ये जब मैं कंपेयर करता हूं तो ये बेसिकली इस ढंग से किया गया कि आप HRA छोड़ दीजिए, ATC छोड़ दीजिए, ATD छोड़ दीजिए, तो वो सेट ऑफ सारा इसके अंदर हो रहा है. तो जहां तक मैं बात करता हूं तो जो पुराना रिजीम है, जो ज्यादा सैलरी वाले हैं उनको सूट करता है
क्योंकि उनको 30% का रिबेट मिल जाता है अपने जितने तरह के डिडक्शंस हैं, प्लस उन्होंने घर खरीदे हुए हैं, घर के अगेंस्ट लोन दिया हुआ है, उसका इंटरेस्ट का क्लेम कर सकते हैं, अपना उनका प्रोविडेंट फंड्स में भी पैसा जमा होता है, उनका एचआरए भी उनको अच्छा खासा मिलता है, तो उस सारे को लेते हैं। अगर मैं उस पर चलता हूँ तो जो उनको हमारी सलाह ये रहेगी कि वो अभी ओल्ड रेजिम में रहें जब तक सरकार उनको कंटिन्यू कर रही है। બજેટમાં જે જાહેરાતો થઈ છે તેના પરથી સ્પષ્ટ રીતે એવું લાગી રહ્યું છે કે સરકાર જૂની ટેક્સ વ્યવસ્થાને ધીમે ધીમે સમાપ્ત કરવા માંગે છે. સરકાર ઈચ્છે છે કે લોકો નવી કર વ્યવસ્થા અપનાવે. જો તમારી આવક 7 લાખ રૂપિયા સુધીની છે તો નવી કર વ્યવસ્થા તમારા માટે ફાયદાકારક રહેશે. પરંતુ જો તમે એચઆરએ, એસીસી, હેલ્થ ઇન્સ્યોરન્સ, હોમ લોન, એજ્યુકેશન લોનના વ્યાજ પર ટેક્સ છૂટ મેળવવા માંગો છો તો જૂની કર વ્યવસ્થાને અપનાવી શકો છો. આવા સંજોગોમાં ટેક્સની ગણતરી કરીને જ નવી કે જૂની કર વ્યવસ્થામાં જવાનું વિચારો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.